નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા અમદાવાદ સિટી માટે ટ્રાફિક બ્રિગેડમાં સ્વયંસેવક તરીકે જોડાવા માટેની અરજીઓ મંગાવતી જાહેરાત જોઈ હતી। તો આજે આ વિડીયોમાં આપણે તેના માટે જે ઓફલાઈન ફોર્મ ભરવાનું છે તેમાં શું માહિતી આપણે ભરવાની થાય છે એ માહિતી મેળવીશું। તો મિત્રો, તમને જો આ વિડીયો મારો સારો લાગે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો તમારા મિત્રને શેર કરો। તો મિત્રો, ચાલો જોઈએ આગળ આ ફોર્મમાં કઈ વિગતો તમારે ભરવાની થાય છે। ટ્રાફિક બ્રિગેડમાં સ્વયંસેવક તરીકે જોડાવા અરજી પત્રક। હવે અહીંયા પ્રથમ નંબર ઉપર જોઈએ તો તમારે પૂરું નામ, પહેલાં અટક લખવાની છે, પછી ઉમેદવારનું નામ લખવાનું છે અને પિતાનું શૈક્ષણિક લાયકાત, તમે જે શૈક્ષણિક 12 પાસ હોય, 10 પાસ હોય, કોલેજ કરેલી હોય એ અહીંયા લખવાનું થાય છે। અહીંયા તમારી જન્મ તારીખ લખવાની થાય છે, બ્લડ ગ્રુપ લખવાનું છે, ઊંચાઈ લખવાની છે, વજન લખવાનું છે। અહીંયા બાજુમાં આપેલા કોષ્ટકમાં તાજેતરનો ફોટો ચૂપકાવવાનો હોય છે। હવે સરનામાની વાત કરીએ મિત્રો, તો તમારું રહેઠાણનું સરનામું તમારે અહીંયા લખવાનું રહેશે, જ્યારે મોબાઈલ નંબર અહીંયા લખવાનો રહેશે। અહીંયા જોઈએ તો પિતા અથવા પતિના વ્યવસાય અહીંયા દર્શાવવાનો રહેશે। 6 નંબર ઉપર જોઈએ મિત્રો, તો અરજદારનો વ્યવસાય દર્શાવવાનો રહેશે। ઉમેદવારની વિશિષ્ટ પ્રવૃત્તિ માર્ક કરવાની રહેશે। દાખલા તરીકે તમે એનસીસી, એનએસએસ, આરએસપી, નિવૃત્ત સૈનિક કે સેના અધિકારી હોય તો તમારે જે તમને લાગુ પડતું હોય તમારે ત્યાં ટીક કરવાનું રહેશે। જિલ્લા યુનિટ કક્ષાની રમતગમત પ્રવૃત્તિમાં તમે જો ભાગ લીધો હોય તો પણ તમારે અહીંયા ટીક કરવાનું રહેશે। હવે પોલીસ, અર્ધલશ્કરી, લશ્કરી દળોમાં ઇન્ટરવ્યૂ પ્રક્રિયા સુધી પહોંચેલા ઉમેદવાર હોય તો તમારે અહીંયા ટીક કરવાનું રહેશે। કોમ્પ્યુટરની જાણકારીમાં વર્ડ, પાવર પોઈન્ટ, એક્સેલ, ઇન્ટરનેટ, ડીટીપી, તમે જે પણ જાણતા હોય ત્યાં તમારે ટીક કરવાનું રહેશે। 8મા નંબર ઉપર જોઈએ તો ડ્રાઇવિંગ લાઇસન્સ ડીએલ નંબર અહીંયા લખવાનો છે, ઇસ્યુડની તારીખ લખવાની છે અને વેલિડિટીની તારીખ લખવાની છે। ક્લાસ ઓફ વ્હીકલ, મોટરસાઇકલ ચલાવતા આવડે છે, લાઇટ મોટર વ્હીકલ તમને આવડે છે કે હેવી વાહન તમને ચલાવતા આવડે છે, તેની માહિતી અહીંયા તમારે લખવાની થાય છે। હવે મિત્રો, આગળ જોઈએ તો ઉમેદવારની ઓળખ આપનારનું નામ અને સરનામું। દાખલા તરીકે તમે ગામડાના હોય તો તમારે સરપંચ અથવા કાઉન્સિલર, કોઈ પણ તમને ઓળખતા હોય તેવા માણસનું અહીંયા નામ અને સરનામું તમારે લખવાનું રહેશે। હવે ઉમેદવારોએ આ બધી માહિતી ભરાયા પછી 9મા નંબરની અંદર ઉમેદવારે બાંહેધરી આપવાનું પત્રક ભરવાનું રહેશે। અહીંયા ઉમેદવારે પોતાનું પૂરું નામ, જે ગામ હોય તે અહીંયા લખવાનું રહેશે અને નીચે અહીંયા તેની જે તારીખે આ ફોર્મ ભરતા હોય તે તારીખ અહીંયા લખવાની રહેશે। હવે ઉમેદવારનું પૂરું નામ અહીંયા લખવાનું થશે, જ્યારે ઉમેદવારની સહી અહીં આવશે। હવે મિત્રો, આગળ જોઈએ તો આ બીજું જે એક પેજ છે તેની અંદર મેડિકલ ચેકઅપ ફોર્મ આપવામાં આવેલું છે। તેની અંદર જો તમને કહેવામાં આવે તો તમારે નામ, ઉંમર, જાતિ જે લખવાનું કહેવામાં આવે તે તમારે અહીંયા લખવાનું રહેશે। બહુ છેડછાડ કરવાની જરૂર રહેતી નથી। હવે મિત્રો, આગળ જોઈએ તો આ પણ એક ફોર્મ છે, તે ફક્ત કચેરી ઉપયોગ માટે છે, એટલે આમાં પણ તમારે કંઈ પણ છેડછાડ કરવાની થતી નથી। તો ચલો આગળ જોઈએ આપણે। આ પેજ ઉપર તમારે પસંદગી પ્રક્રિયાની સમજ એટલે કે સૂચનાઓ આપવામાં આવી છે તેનો આપણે અભ્યાસ કરી લઈએ। તો મિત્રો, ટ્રાફિક બ્રિગેડના માનદ સેવક અથવા સેવિકા તરીકે નિયત થયેલી શરતોને આધીન સેવા આપવા ઈચ્છતા યુવાનો યુવતીઓએ તેમની પસંદગી પ્રક્રિયા માટે નિયમ ફોર્મમાં અરજી કર્યા બાદ પસંદગી પ્રક્રિયા માટે નક્કી કરેલા જાહેરાતના સ્થળે અને સમયે શારીરિક અને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ અને ચારિત્ર્યની ખરાઈ અને તબીબી ચકાસણીની પ્રક્રિયામાં હાજર રહેવાનું થશે। 2 નંબરની સૂચના જોઈએ મિત્રો, તો ટ્રાફિક બ્રિગેડમાં માનદ સેવક સેવિકા તરીકે જોડાવા માટેના ફોર્મ http://cp ahmedabad.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે અથવા નીચેની કચેરીઓથી વિનામૂલ્યે કચેરીના સમય દરમિયાન પણ તમને મળી શકશે। હવે કચેરીઓ જોઈએ તો PRO રૂમ, જૂની પોલીસ કમિશનર કચેરી, શાહીબાગ શહેર, અને બીજા નંબર ઉપર જોઈએ તો અમદાવાદ શહેરના પૂર્વ તથા પશ્ચિમ વિસ્તારના ટ્રાફિકના 14 પોલીસ સ્ટેશન ખાતેથી મેળવી શકાશે। હવે આગળ જોઈએ મિત્રો, તો ફોર્મ સાથે નીચે મુજબની વિગતોના પુરાવાની સ્વપ્રમાણિત કરેલી ઝેરોક્ષ નકલો બીડવાની રહેશે।
એક નંબર ઉપર જોઈએ તો રહેઠાણનો પુરાવો, હોસ્ટેલમાં રહી અભ્યાસ કરનારને હોસ્ટેલ ફીની રસીદ કે ગૃહપતિનો દાખલો, રેક્ટર દ્વારા જારી પ્રમાણપત્ર, છેલ્લી પરીક્ષા પાસ કરી હોય તેની માર્કશીટની ઝેરોક્સ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, એનસીસી, એનએસએસ, એનપીએસ, સ્પોર્ટમાં ભાગ લીધો હોય તો તેના સર્ટિફિકેટની ઝેરોક્સ, સૈનિક, પોલીસ, અર્ધલશ્કરી દળ કે લશ્કરી દળની પસંદગી પ્રક્રિયામાં વ્યક્તિગત ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલા ઉમેદવારો અંગેના કોલ લેટરની નકલ, અન્ય જરૂરી પ્રમાણપત્રો જો હોય તો, અનુભવના પ્રમાણપત્રો હોય તો તમારે આની સાથે જોડવાના રહેશે. અરજી ફોર્મમાં બધી જ વિગતો બ્લુ પેનથી ભરવી અનિવાર્ય છે. અધૂરા ડોક્યુમેન્ટવાળી અરજી માન્ય ગણાશે નહીં. અરજદારે 2 કોપીમાં ફોર્મ જરૂરી ડોક્યુમેન્ટ સાથે તૈયાર કરી 1 કોપી પોતાની પાસે રાખી 1 કોપી જમા કરાવવાની રહેશે. ઉમેદવાર દ્વારા જમા કરવામાં આવેલી અરજી ફોર્મની સંપૂર્ણ ખરાઈ થયા બાદ 2 થી 3 માસમાં શારીરિક ક્ષમતા કસોટી અને મૌખિક ઇન્ટરવ્યૂ લઈ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. હવે 6 નંબરની સૂચના જોઈએ મિત્રો તો અત્રેની કચેરી મારફતે શારીરિક ક્ષમતા કસોટી તથા મૌખિક ઇન્ટરવ્યૂ માટે અલગથી ન્યૂઝપેપરમાં જાહેરાત આપવામાં આવે ત્યારે અરજદારે પોતાની પાસે રહેલા અરજીપત્રક અને જરૂરી દસ્તાવેજોની સપ્રમાણિત નકલો સાથે રાખી શારીરિક ક્ષમતા કસોટી તથા મૌખિક ઇન્ટરવ્યૂ માટે નિયત તારીખે, સમયે અને સ્થળે અચૂક હાજર રહેવાનું થશે. 8 નંબરની મિત્રો સૂચના જોઈએ તો શારીરિક ક્ષમતા કસોટી અને ઇન્ટરવ્યૂ બાદ પસંદગી પામેલા ઉમેદવારોને પોલીસ વિભાગ દ્વારા ચારિત્ર્ય ખરાઈ માટે તેની આખરી પસંદગી કરવામાં આવશે. પસંદ થયેલા ઉમેદવાર ટ્રાફિક બ્રિગેડ માટેના નિયમોનું અને આચારસંહિતાનું પાલન તેમજ ટ્રસ્ટ મારફત મળનાર તાલીમ ભથ્થા કે માનદ વેતન બાબતે કોઈ વાંધો વિરોધ નથી તેવી લેખિત બાંહેધરી આપવાની રહેશે. આ બાંહેધરી બાદ જ તેને ટ્રાફિક બ્રિગેડ માટેની નિયત તાલીમ આપવામાં આવશે. આ રીતે આખરી પસંદગી પામેલા ઉમેદવારોને ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મુજબ ટ્રાફિક નિયમન સહાયક તરીકે સેવા માટે ટ્રાફિક પોલીસ વિભાગમાં મોકલવામાં આવશે. આ સેવા બદલ ટ્રસ્ટ દ્વારા નિયત થયેલ માનદ વેતન આપવામાં આવશે. તાલીમ પામેલ ટ્રાફિક બ્રિગેડના જવાનને અન્ય વ્યવસાય કે નોકરી કરતા હોય તેમ છતાં ટ્રાફિક બ્રિગેડની માનદ સેવા નિયમિત હાજર રહી શકે તેમ હોય તો તેને આજીવિકા પ્રવૃત્તિ નોકરી માટે પણ મંજૂરી આપવામાં આવશે. એટલે કે તમે 1 થી 2 જગ્યાએ પણ નોકરી કરી શકશો, જેની જાણ ટ્રસ્ટને કરવાની રહેશે. પરંતુ ટ્રસ્ટ સમક્ષ થયેલ માનદ સેવક સેવિકાની માંગણી અનુલક્ષી ટ્રસ્ટને માનદ સેવક સેવિકાની જરૂરિયાત હોય તેવા કિસ્સામાં તેણે ટ્રાફિક બ્રિગેડ સેવાને અગ્રતા આપવાની રહેશે. 8 નંબરની સૂચના જોઈએ મિત્રો તો પસંદ થયેલા ઉમેદવારોને આ માનદ સેવાના નિયમો અંગે અલાયદી સમજ કરવામાં આવશે. આ નિયમોમાં ફેરફાર કરવાની ટ્રસ્ટને સંપૂર્ણ સત્તા રહેશે તેમજ તે મુજબ દરેક જવાને તેનું પાલન કરવાનું રહેશે. ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક સેવિકાની પસંદગી પ્રક્રિયામાં વહીવટી કારણસર ટ્રસ્ટ દ્વારા ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા રહેશે અને તે મુજબ અરજદારે પસંદગી પ્રક્રિયામાં પસાર થવાનું રહેશે. આગળ જોઈએ મિત્રો 10મી સૂચના તો ટ્રાફિક વ્યવસ્થા જાળવવા વસ્તી પ્રમાણે નક્કી થયેલ ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક સેવિકાની સંખ્યાને ધ્યાનમાં લઈ આ સંખ્યા પૂરી કરવા માટે આ પસંદગી પ્રક્રિયા શરૂ કરેલ છે. જો પૂરતી સંખ્યામાં યોગ્ય ઉમેદવાર ન મળે તો નંબર 1માં જણાવ્યા મુજબ કે પુનઃ ભરતીના વિકલ્પ ધ્યાને લઈ શકશે. ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈપણ બાબત છુપાવ્યા કે ગેરમાર્ગે દોર્યાનું ફલિત થશે તો ઉમેદવારને ગમે તે તબક્કે ગેરલાયક ઠેરવી દેવામાં આવશે. હવે મિત્રો 11મી સૂચના જોઈએ તો ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક સેવિકાને સ્વીકારવા માટેના ધોરણો. અરજદાર ધોરણ 9 કે તેથી વધારે ભણેલા હોવા જોઈએ. અરજદારની ઉંમર પસંદગી વખતે 18 થી 40 વર્ષની હોવી જોઈએ. ઊંચાઈ પુરુષો માટે SC ST OBC માટે 1.62 સેમી, જનરલ માટે 1.65 સેમી અને મહિલા માટે SC ST OBC માટે 1.50 સેમી, જનરલની બહેનો માટે 55 સેમી તેમજ ખોડ ખાપણ ન હોવી જોઈએ. NCC, NSS, RSP, હોમગાર્ડ વગેરે પ્રવૃત્તિ કરેલ, રમતગમતના જિલ્લા યુનિવર્સિટી સ્તરની સ્પર્ધામાં ભાગ લીધેલ, કોમ્પ્યુટર અને ડ્રાઇવરિંગની જાણકારી ધરાવનારને અગ્રતા આપવામાં આવશે. શારીરિક ક્ષમતા કસોટીમાં પુરુષોને 800 મીટરની દોડ 4 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે, જ્યારે મહિલાઓને 400 મીટરની દોડ
3 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. 13 નંબરની સૂચના જોઈએ મિત્રો તો ફોર્મ ભરવા સંબંધે ખાસ સૂચના. કચેરીના ઉપયોગ માટેના ફોર્મના ભાગમાં કોઈ વિગત ઉમેદવારે ભરવાની નથી. આમ છતાં જો કોઈ આ સૂચનાનો ભંગ કરે હશે તો તેનું ફોર્મ રદ કરવામાં આવશે. એટલે મિત્રો ઉપર જે કચેરીના ઉપયોગ માટેનું જે ફોર્મ છે તેને તમારે કંઈ પણ છેડછાડ કરવાની થતી નથી, નહીં તો તમારું અરજી ફોર્મ રદ કરવામાં આવશે. હવે મિત્રો આગળ જોઈએ તો તમારે માનદ સેવક સેવિકા તરીકે જોડાવા માંગતા ઉમેદવારોએ અરજીપત્રક સાથે બિડાણ રાખવાના દસ્તાવેજોનું લિસ્ટ. તો અહીંયા 1 નંબર ઉપર જોઈએ મિત્રો તો પાસપોર્ટ સાઇઝનો ફોટો, 2 નંબર ઉપર જોઈએ તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, 3 નંબર ઉપર જોઈએ તો માર્કશીટ, ધોરણ 9 કે તેનાથી વધારે જે તમારી લાયકાત હોય તે પ્રમાણે, પાસ કર્યાનું પ્રમાણપત્ર, ધોરણ 10 અને તેથી ઉપરનું, પ્રયત્ન પ્રમાણ, એટેમ્પ્ટ સર્ટિફિકેટ, ટ્રાયલ સર્ટિફિકેટ જેને કહીએ તે, 6 નંબર ઉપર આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ કોઈ પણ એક તમારે જરૂર પડશે. 7 નંબર ઉપર જોઈએ તો રહેઠાણ માટે રેશન કાર્ડની નકલ અથવા રહેઠાણનો પુરાવો તમારે આપવાનો રહેશે. 8 નંબર ઉપર જોઈએ તો અન્ય પ્રમાણપત્રો, અનુભવનું પ્રમાણપત્ર હોય તો, કમ્પ્યુટરનું પ્રમાણપત્ર જો હોય તો, ડ્રાઇવિંગ લાયસન્સ જો હોય તો, સક્ષમ અધિકારી શ્રીનું જાતિ અંગેનું પ્રમાણપત્ર જો હોય તો તમારે આપવાનું રહેશે. અન્ય લાયકાતના પ્રમાણપત્રો જો હોય તો જમા કરાવવાના રહેશે. અન્ય જરૂરી પ્રમાણપત્રો જો હોય તો જેવા કે એનસીસી, એનએસએસ, હોમગાર્ડ, ડિફેન્સ, સિવિલ, સ્પોર્ટ્સ વગેરે લાગુ પડતું હોય તે તમારે જમા કરાવવાનું રહેશે. તો મિત્રો આ હતી ટ્રાફિક બ્રિગેડના ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી. તમારે ઓફલાઈન ફોર્મ કેવી રીતના ભરવાનું છે, કઈ કોલમની અંદર શું ભરવાનું છે તે સંપૂર્ણ માહિતી મેં તમને આ વિડીયોમાં આપી દીધી છે. જે મિત્રો આ જગ્યા માટે અરજી કરવા માંગે છે તે મિત્રોએ ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરી અને તેને સમય પહેલાં જમા કરાવી દેવું. તો મિત્રો આ વિડીયો આપણને કેવો લાગ્યો? જો આ વિડીયો સારો લાગ્યો હોય તો મને કોમેન્ટમાં લખો અને વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને તમે સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ, આભાર.